રિયલ એસ્ટેટમાં કેટલા ટાઈપના ટેક્સ હોય છે આજે હું તમને જણાવું. પહેલું, સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન ફી. જ્યારે તમે કોઈ બી પ્રોપર્ટી ટ્રાન્સફર કે નવું દસ્તાવેજ કરાવો છો ત્યારે જે સરકારને એક્સ અમાઉન્ટ પે કરવાનું હોય છે એ અમાઉન્ટને સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન ફી કહેવાય છે. બીજું, જીએસટી. જ્યારે તમે કોઈ બી અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી બાય કરો છો ત્યારે જે ગવર્મેન્ટને ટેક્સ પે કરવાનું હોય છે એ ટેક્સને જીએસટી ટેક્સ કહેવાય છે. ત્રીજું, કેપિટલ ગેઇન ટેક્સ. કોઈ પણ ઇન્વેસ્ટર પ્રોપર્ટી બાય કે સેલ કરે છે એના ઉપરના નફા ઉપર લાગતું ટેક્સને કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય છે. એના ઉપરાંત ટીડીએસ. જ્યારે તમે કોઈ બી પ્રોપર્ટી સેલ કરો છો અને જે સેલર ટેક્સ પે કરે છે એ ટેક્સને ટીડીએસ ટેક્સ કહેવાય છે. પાંચમું છે પ્રોપર્ટી ટેક્સ, જે હંમેશા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવે છે, એને એન્યુઅલ ટેક્સ બી કહેવાય છે. છઠ્ઠું છે રેન્ટલ પ્રોપર્ટી ટેક્સ. રેન્ટ ઉપર લાગતું ટેક્સ ડિપેન્ડ અપોન ગવર્મેન્ટ ટેક્સ. તમે કેટલા ઇન્કમ ટેક્સના સ્લોપ ઉપર છો. વિડીયો સારું લાગ્યું હોય તો આગળ શેર કરી દેજો.